નમસ્કાર, ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાખંડ પંતનગર ટાટાની ફેક્ટરીથી। આજે તમારા માટે ફાયદાનો એક ઇન્ફોર્મેશન હું લાવ્યો છું। ફાયદાની ઇન્ફોર્મેશન કઈ લાવ્યો છું તો ટાટા SEV તમે જોઈ શકો છો 1000 એટલે કે 1000 પેલોડ સાથેની ગાડી લોન્ચ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર ડીલરશીપ ઉપર જોવા મળશે। તમામ ગાડીની ઇન્ફોર્મેશન તમને આપીશ આ વિડીયોની અંદર। તો પહેલી આપણે વાત કરવા જઈ રહ્યા છે ફ્રન્ટ પ્રોફાઇલથી આપણે સૌ પ્રથમ વાત કરવા જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો ફ્રન્ટ પ્રોફાઇલની આપણે વાત કરીએ તો પહેલી આપણે જોઈએ છે તો હેલોજન હેડલેમ્પ વિથ ટર્ન ઇન્ડિકેટર, એકદમ મોટી વિન્ડશીલ્ડ આપ જોઈ શકો છો, સાથે સાથે 2 વાઇપર આવી ગયા, વચ્ચે ટાટાનો લોગો અને મેઇન વસ્તુ EV1000 એટલે કે અત્યાર સુધી જે પેલોડ કેપેસિટી હતી એ 614ની આસપાસ હતી, જે વધી અને તમારા પ્રોફિટ, કારણ કે એવરેજ તમને પર કિલોમીટર 1 જ રૂપિયો તમારો ખર્ચ થઈ રહ્યો છે, કારણ કે એવરેજ બી તમને એક સિંગલ ચાર્જ કરવાથી સારામાં સારી મળી રહી છે। તો આપ જોઈ શકો છો ફ્રન્ટ પ્રોફાઇલ આપણે પહેલી જોઈ લીધા, પછી હવે આપણે જોઈએ છે સાઇડ પ્રોફાઇલથી। તમે જોઈ શકો છો હવે આપણે લેન્થની અને વ્હીલ બેઝની આપણે વાત કરીશું। તો તમે જોઈ શકો છો 3800 mmની શાનદાર લેન્થ આપ જોઈ શકો છો, સાથે સાથે વિડ્થની વાત કરું તો 1500 mmની વિશાળ વિડ્થ મળે છે। હાઇટની હું વાત કરું તો 2635ની હાઇટ મળી જાય છે અને વ્હીલ બેઝની આપણે વાત કરીએ તો તમને 2100નો શાનદાર વ્હીલ બેઝ તમને મળે છે। હવે સાથે સાથે આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમે જોઈ શકો છો તો 160 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને મળે છે। સાથે સાથે જો ટાયરની થોડી માહિતી તમને આપી દઉં તો તમે જોઈ શકો છો કે 5/5 ટ્યુબલેસ ટાયર મળશે, સાથે સાથે તમને 155 R13 એટલે કે 13 ઇંચના તમને ટાયરની સાઇઝ તમને મળી રહેશે। સાથે સાથે આ ડાલાની આપણે વાત કરીએ તો આ પ્રમાણેનું તમને મળશે અને તમે તમારા ધંધાના પ્રોવિઝનના હિસાબથી આને મોડિફિકેશન ફેબ્રિકેશન દ્વારા બી તમે કરાવી શકો છો। વિશાળ ડાલું મળી રહ્યું છે તે તમે જોઈ શકો છો। હવે આપણે બેક પ્રોફાઇલની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો બેક પ્રોફાઇલની અંદર તમને મળી રહ્યા છે પાર્કિંગ સેન્સર। આ ડાલું ખોલવા માટે તમે આ પ્રમાણે એને એડજસ્ટ કરીને તમે ખોલી શકો છો। અહીં આગળથી તે આપ જોઈ શકો છો બેક લાઇટ અહીં આગળ આપેલી છે। આ બાજુ જોઈએ તો તમે સ્પેર વ્હીલ અહીં આગળ આપેલું છે અને ઉપર ચડવા માટે આ રીતે તમે ઉપયોગ કરીને આમ ચડી શકો છો। તો હવે આપણે ગાડીના ઇન્ટિરિયર આપણે જોઈ લઈએ। તો ઇન્ટિરિયર જોતાં પહેલાં સૌપ્રથમ આપણી જે નજર જાય છે તે આ વ્હીકલની અંદર જાય છે। તો આ વ્હીકલ ઇલેક્ટ્રોનિકલી છે એટલે કે ઓટોમેટિક ગાડી છે, એની અંદર બ્રેક અને એક્સિલેટર બે જ વસ્તુ આવશે, એટલે જે ઓટોમેટિક ગાડી છે એટલે તમને ચલાવવામાં એકદમ સરળતા રહેશે। હેવી ટ્રાફિક જ્યારે હશે તમે જોઈ શકો છો D એટલે ડ્રાઈવ, ન્યુટ્રન અને રિવર્સ, આ 3 ઓપ્શન આપેલા છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે ડિજિટલ ક્લસ્ટર છે, એટલે બધી જે તમને માહિતી મળશે એ બધી ડિજિટલી આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની અંદર જ મળશે। 1000 kg સાથેના પેલોડ સાથે 161 કિલોમીટર જેવી શાનદાર તમને સિંગલ ચાર્જ કરવાથી તમને માઇલેજ મળી રહી છે। હવે આપણે વાત કરીએ સ્ટીરિંગની, તો સ્ટીરિંગ એકદમ ચલાવવાની અંદર એકદમ સ્મૂથ છે। તેમ જોઈ શકો છો આપણે કે જે સીટની પોઝિશન છે એ સીટની પોઝિશન બી એકદમ કમ્ફર્ટેબલ છે, કે જ્યારે તમે ચલાવશો ત્યારે તમને કોઈ પણ પ્રકારનો થાક તમને લાગતો નથી, એ પ્રકારની કમ્ફર્ટેબલ સીટ છે। હેવી ટ્રાફિકની અંદર તમને ઇઝી રહે એટલા માટે ઇલેક્ટ્રોનિક ગાડીની અંદર ઓટોમેટિક ઓપ્શન આપેલા છે, તે આપ જોઈ શકો છો। સાથે સાથે આપ જોઈ શકો છો તો પેસેન્જરને પકડવા માટેનું એક હેન્ડલ અહીં આગળ આપેલું છે અને મ્યુઝિક સિસ્ટમનું પ્રોવિઝન તમને અહીં આગળ આપેલું છે, જે આપ મ્યુઝિક સિસ્ટમ જો કરાવવા માગતા હોય તો આ જગ્યા ઉપર તમે કરાવી શકો છો। સાથે સાથે 5 kWનું ચાર્જર આપેલું છે એ પણ તમે જોઈ શકો છો। તો હવે આપણે જઈએ છીએ ટાટા SEV 1000ના ટેસ્ટ ડ્રાઈવની અંદર, જેની અંદર હું તમને ગાડી ચલાવી અને હું તમને બતાવીશ બધા કી પોઈન્ટ્સ છે એ બધા જ હાઇલાઇટ કરીશ। તો અત્યારે આપણે છે ટાટા SEVના ટેસ્ટ ડ્રાઈવની અંદર અને તમે જોઈ શકો છો કે પહેલી ઇન્ટિરિયરની આપણે વાત કરીએ તો ડિજિટલ ક્લસ્ટર આપેલું છે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાથે સાથે આપ જોઈ શકો છો કે ન્યુટન
રિવર્સ એન્ડ ડ્રાઈવ મોડ આપેલો છે, કે એટલે કે ઓટોમેટિક છે, જે હેઝલ ફ્રી ડ્રાઇવિંગ તમે કરી શકો હેવી ટ્રાફિકની અંદર. સાથે સાથે જો હું સ્ટેરિંગની આ વાત કરું તો સ્ટેરિંગ પણ એકદમ સ્મૂથ છે, જે હેવી લોડ સાથેની કેપેસિટી સાથે એકદમ સ્મૂથ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો સસ્પેન્શન બી આ ગાડીના સારા છે, એટલે એકદમ સ્મૂથ ડ્રાઇવિંગ તમને મળી શકે છે. હવે ચાર્જિંગની વાત કરું તો ફાસ્ટ ચાર્જિંગની અંદર મળશે તમને, જેની અંદર 105 મિનિટની અંદર ફૂલ ચાર્જ થશે, અને ફૂલ ચાર્જ થયા પછી આ વ્હીકલ સૌથી વધુ પેલોડ એટલે કે 1000 kgનો પેલોડ લઈને તમને સારામાં સારી રેન્જ મળી શકશે. તો આપણે જોયું કે તમામ ઇન્ફોર્મેશન મેક્સિમમ પ્રોવાઈડ કરવાની કોશિશ કરી છે. 1000 પે લોડ સાથેની ગાડી લોન્ચ થઈ ગઈ છે, ડીલરશીપ ઉપર ટૂંક જ સમયની અંદર મળી જશે. રનિંગ કોસ્ટની હું વાત કરું તો ₹1 અંદર 1 કિલોમીટર, એટલે કે પહેલાં પણ આટલી જ ગાડી ચાલતી હતી, અત્યારે રેન્જ ગાડીની વધારી દીધી છે, અને જે પે લોડ કેપેસિટી છે એ પણ વધારી દીધી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે આ ગાડી લેવા માટે તમારે પ્રોફિટ જ પ્રોફિટ છે, કારણ કે તમે આ ગાડીની અંદર વધારે માલ વહન કરી શકશો, જ્યારે રનિંગ કોસ્ટ એક જ છે. તો ગાડીવાળાના તમામ દર્શકો માટે આપણે ઇન્ફોર્મેશન એક એડિશનલ લાવ્યા હતા ટાટા પંતનગર ઉત્તરાખંડથી, કે જે જગ્યા ઉપર આજે ટાટા EV1000નું લોન્ચિંગ છે. ટૂંક જ સમયની અંદર ગાડી અવેલેબલ છે. તો ગાડી લેવા માટે નજીકની ડીલરશીપ ઉપર ટાટા કોમર્શિયલનું કોન્ટેક્ટ કરીને આપ આ ગાડીના માલિક બની શકો. થેન્ક યુ વેરી મચ.